ફરી એકવાર શેર માર્કેટમાં આઈપીઓ સિઝન શરૂ થઈ ગઈ છે. નસીબદાર લોકોના રૂપિયા ખરેખર એકના ડબલ ટ્રિપલ થઈ રહ્યા છે. હમણાં જ ખુલેલા આઈપીઓ જેમ કે પ્રીમિયર એનર્જીમાં તો જેને આઈપીઓ લાગ્યો એના રૂપિયા તો લગભગ 3 ગણા થઈ ગયા. ટૂંકમાં 15,000ના આઈપીઓના 10 દિવસના જ રોકાણમાં 40,000થી વધુ રૂપિયા થઈ ગયા છે. ત્યારે આજે વાત કરીશું હજુ પણ કિસ્મત ચમકાવી શકે એવા આવી રહેલા આઈપીઓની. પણ સૌથી પહેલા આઈપીઓ સબસ્ક્રાઇબ કરતા પહેલા આપણી સૌની પોતાની ચેનલ જમાવટને સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર, અમારા ખાસ બિઝનેસ અને માર્કેટને સમર્પિત કાર્યક્રમ સબરસ સાથે હું છું દેવાંશી. કાર્યક્રમની શરૂઆતમાં જરૂરી સૂચના. શેર માર્કેટમાં લોકોના રૂપિયા ખાલી ડબલ જ નથી થતા, ડૂબી પણ જાય છે. જેવું તમારું રોકાણ એવું વળતર. અને એટલે જ મ્યુચ્યુઅલ ફંડના જે રીતે ફટાફટ અંતે બધા બોલી જાય છે એને હું ધીરે ધીરે બોલીને તમને કહીશ કે માર્કેટનું રોકાણ હંમેશા જોખમોને આધારિત હોય છે. સ્કીમ વિશે સંપૂર્ણ જાણ્યા પછી તમારા પૈસા રોકવા. હવે આવીએ મૂળ આઈપીઓની વાત પર. આઈપીઓ અને એનો ભૂતકાળ, આ બધા વિષય પર આપણે ભૂતકાળમાં વિસ્તારથી વાત કરી ચૂક્યા છીએ. ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. શેર માર્કેટની પ્રાથમિક માહિતી વિશે પણ આપણે વિસ્તારથી વાત કરેલી છે. હાલ જે આઈપીઓ ચાલી રહ્યા છે એ છે પીએન ગડગિલ, જે ઇમિટેશન જ્વેલરી એટલે કે ઘરેણાં બનાવતી કંપની છે, બજાજ હાઉસિંગ ફિનાન્સ, ટોલિન્સ ટાયર્સ લિમિટેડ, ક્રોસ લિમિટેડ અને એ સિવાય ઘણા બધા એસએમઈ આઈપીઓનું સબસ્ક્રિપ્શન પણ ચાલુ છે. આપણે વાત કરીશું આ બધા આઈપીઓમાંથી સૌથી વધુ ચર્ચિત બજાજ હાઉસિંગ ફિનાન્સ વિશે. સૌથી વધારે ચર્ચા એટલા માટે છે કેમ કે દેશના સૌથી જાણીતા બિઝનેસ ફેમિલીઝમાંથી એક ફેમિલી બજાજ ફેમિલી છે. અને એટલે જ બજાજ શબ્દ વિશે લોકોને નવેસરથી કશું જાણવાનું રહેતું નથી. જોકે બજાજ ફેમિલીના તો ઘણા બધા બિઝનેસ છે, પણ એમાંથી જેનો આઈપીઓ આવી રહ્યો છે એ છે દેશની બીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની. આઈપીઓના રિસ્પોન્સને જોતા એટલું તો સમજાઈ રહ્યું છે કે જેનું નસીબ ખૂબ જોર કરતું હશે એને આ આઈપીઓ લાગવાનો છે. કંપની કરે શું છે તો સાદી ભાષામાં કહીએ તો ઘર કે કમર્શિયલ પ્રોપર્ટી જેવી કે દુકાન કે ઓફિસ કોઈને લેવી હોય તો એને લોન આપે છે. 20 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં એમની 215 જેટલી બ્રાન્ચ આવેલી છે. કંપનીના માણસોનું કહેવું છે કે ભારતમાં વસ્તી પ્રમાણે નવા ઘર બનાવવાની તક અને જરૂરિયાત બંને છે. એટલા માટે જ બજાજનું આ કામ વિસ્તરવાની પૂરી સંભાવનાઓ રહેલી છે. મતલબ કંપનીના ગ્રોથ થવાની શક્યતાઓ છે. 9 તારીખે આઈપીઓ ખુલ્યો છે, 10મીએ બીજો અને 11મીએ છેલ્લો દિવસ છે. આઈપીઓ ભરવા માટે 66 થી 70 રૂપિયાનો શેર છે. એક લોટમાં 214 શેર મળશે અને કુલ 6,560 કરોડનો આઈપીઓ આવી રહ્યો છે. મતલબ કે આશરે 43 થી 44 લાખ લોકોને આ આઈપીઓ લાગશે. 6,560 કરોડમાંથી 3,560 કરોડના ફ્રેશ ઇસ્યુ બહાર પાડ્યા છે, તો 3,000 કરોડના ઓએફએસ એટલે કે ઓફર ફોર સેલ એટલે કે જેની પાસે ઓલરેડી શેર્સ હોય એવા પ્રમોટરે પણ પોતાના શેર માર્કેટમાં મૂક્યા છે. હવે મુખ્ય વાત એ છે કે કંપનીનું ભવિષ્ય શું, કે બાકીના આંકડાઓની સ્ટડી કર્યા પછી આઈપીઓ લેવો એ મોટાભાગે એક આદર્શ પરિસ્થિતિ હોય છે. મોટાભાગના માણસો આઈપીઓ ભરતા પહેલા જુએ છે જીએમપી એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ. ગ્રે માર્કેટમાં શું પૈસા બોલી રહ્યા છે. આ ગ્રે માર્કેટ શું છે? એક એવું બજાર જે એના શબ્દ પ્રમાણે જ નથી ધોળું કે નથી કાળું. એટલે કે ઇલીગલ નથી, પરંતુ છતાં એને સેબી જેવી કોઈ સંસ્થા મોનિટર નથી કરતી. માર્કેટમાં આઈપીઓ લિસ્ટ થાય એ પહેલાં જ કેટલાક લોકોએ શેર્સ ખરીદવા માટે ભાવ લગાવવા માંડે છે. ઉદાહરણ તરીકે બજાજ હાઉસિંગમાં જીએમપી બોલાઈ રહ્યું છે 64 રૂપિયાની આસપાસ. મતલબ કે એક શેર જેને આઈપીઓ લાગશે એને મળવાનો છે 70 રૂપિયામાં. અને લિસ્ટ થાય એ દિવસે જ કદાચ એની કિંમત 134 રૂપિયા થઈ જાય હાલના જીએમપી પ્રમાણે. તો મતલબ કે જેણે 14,980 રૂપિયાનું રોકાણ કર્યું છે એને બીજા ઉપરથી 13,500 રૂપિયા ઉમેરાઈને મળશે. એટલે જો એ તરત સેલ કરે છે તો એને એટલીસ્ટ એટલા રૂપિયા તો મળવાના છે. ટૂંકમાં એક અઠવાડિયામાં એકા ડબલ. પણ સામાન્ય સંજોગોમાં એવું જોવા મળ્યું છે કે જીએમપી જે બોલાય એના કરતાં શેર્સ મોટાભાગે થોડી વધારે કિંમતમાં જ ખુલતો હોય છે. અને એટલે જ બજાજ હાઉસિંગના આઈપીઓમાં પણ લોકો ટાટા ટેકનોલોજી કે પછી ઝોમેટો કે પછી મેપમા ઇન્ડિયા કે પછી હમણાં જ આવેલા પ્રીમિયમ એનર્જીના આઈપીઓની જેમ એકા ડબલની આશાએ બેઠા છે. બીજા દિવસના અંતે 5 ગણાની આસપાસ આઈપીઓ ભરાયો છે. એ સિવાય પીએન ગડગિલ જેવા આઈપીઓની પણ ગ્રે માર્કેટમાં સારી કિંમત બોલાઈ રહી છે, જેમાં લોકોને રૂપિયા દોઢા થવાની અપેક્ષા છે. એવું નથી હોતું કે દરેક વખતે આઈપીઓ જબરદસ્ત રિટર્ન જ આપતા હોય. 2 પ્રકારના રોકાણકારો જોવા મળે છે. તમે શેર્સને ક્યારે વેચો છો એના પર ખૂબ મોટો આધાર રહેલો છે. એવા અનેક આઈપીઓ આવ્યા છે જેમાં રોકાણકારો રાતા પાણીએ રોયા છે. જો કે વર્તમાન આઈપીઓની સિઝન તો પ્રોફિટ લઈને આવી રહી છે. એ ઉપરાંત હજુ પણ સ્વિગી, ઓયો રૂમ્સ, જોય લુકાસ, હ્યુન્ડાઈ મોટર્સ, સ્નેપડીલ, બોટ
આવી ખૂબ જાણીતી અને મહત્વની કંપનીના પણ આઈપીઓ આવનારા સમયમાં આવી શકે છે. ટૂંકમાં જો તમારી પાસે રૂપિયા છે તો રૂપિયા ડબલ થવાની એટલે કે કમાવવાની તક આવી રહી છે. આઈપીઓમાં 15,000ની કિંમતથી થતું રોકાણ આવનારા સમયમાં જો સારા શેર્સ હાથમાં તમારા લાગી જાય તો તમને ખૂબ સારું વળતર આપી શકે એમ છે. આ હતી આઈપીઓને લગતી પ્રાથમિક માહિતી. જો તમારા મનમાં પણ કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો. નેક્સ્ટ એપિસોડમાં એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું અને આશા પણ રાખીશું કે આઈપીઓ અલોટમેન્ટમાં તમારો પાન નંબર પણ સિલેક્ટ થઈ જાય અને તમારા ભાગે પણ રૂપિયા આવી જાય, જે શેર્સ અલોટ થયેલા તમને મળી જાય અને તમે પણ સારી કમાણી કરી શકો છો. પણ સૌથી પહેલાં આપણી સૌની પોતાની ચેનલ જમાવટને સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર.